नमस्कार विद्यार्थी भाइयों ने बहनों, હું સલીમેશ કુરેશી દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર 10 ભારત કૃષિ આ પાઠની ચર્ચા કરી રહ્યા છીએ અને આ પાઠના ત્રીજા ભાગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। પહેલા ભાગમાં આપણે ખેતીના પ્રકારો વિશે અને ભારતની આધુનિક ખેત પદ્ધતિઓ વિશે વાત કરી છે। બીજા ભાગમાં આપણે ખેતીના વિવિધ પાક વિશે, તે માટે જરૂરી આબોહવા, તે માટે જરૂરી જમીન અને કયા કયા રાજ્યોમાં એ ખેતીના પાક લેવામાં આવે છે અને ખેતીના પાક સાથે જોડાયેલી બીજી કેટલીક બાબતોની પણ બીજા ભાગમાં આપણે ચર્ચા કરી ગયા છે। હવે ત્રીજા ભાગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। આ ભાગમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર સૌથી પહેલા ધ્યાન આપીશું: ટેકનિકલ સુધારા, સંસ્થાનગત સુધારા અને એ બંને સુધારા આવવાના કારણે ખેતીમાં જે પરિવર્તન આવેલું છે, જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ, તે હરિયાળી ક્રાંતિ વિશે પણ આપણે વાત કરીશું। તો આજના મુદ્દાની શરૂઆત આપણે ટેકનિકલ સુધારાથી કરીએ। આઝાદી પછી ભારતની ખેતીમાં, ખેતીના સાધનોમાં, બિયારણોમાં, ખાતરમાં અને જંતુનાશક દવાઓમાં, આ બધામાં જે પરિવર્તન આવ્યું, જે સુધારા થયા, તે સુધારાને આપણે ટેકનિકલ સુધારા કહીએ છીએ। તો ચાલો આ ટેકનિકલ સુધારા વિશે થોડીક વિગતે વાત કરીએ। સૌથી પહેલી વાત, આઝાદી પછી આપણા દેશમાં ખેતીમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ વધ્યું છે। એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં 10% પ્રમાણ પણ સિંચાઈ હતી નહીં। આજે સિંચાઈનું પ્રમાણ લગભગ 40% જેટલું થયું છે। પહેલા જે જૂના સાધનો દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી, કોસ છે, રહેંટ છે, એવા સાધનોની જગ્યાએ આજે ખેડૂત સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ અને ખેતીમાં પાણીની અછતભર્યા જે વિસ્તારો છે, તે વિસ્તારોમાં ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ, આવી જુદી જુદી સિંચાઈ પદ્ધતિઓ દ્વારા ખેડૂત ખેતીમાં સિંચાઈનો ઉપયોગ કરતો થયો છે। ચોમાસા સિવાયના સમયમાં પણ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થવાના કારણે આજે ખેત ઉત્પાદન વધ્યું છે। આ ટેકનિકલ સુધારાના પરિણામ સ્વરૂપે ખેત ઉત્પાદનમાં વધારો જોવા મળેલો છે। આ પહેલી વાત છે। નંબર 2, આજે ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે। એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ડીએપી, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ જેવા યુરિયાયુક્ત ખાતરનો ખેતીમાં પ્રયોગ કરવાના પરિણામ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થયો છે। એક વાત ચોક્કસપણે આપણે સાથે એ પણ યાદ રાખવી જોઈએ કે ખેતીમાં રાસાયણિક ખાતરનો વધુ પડતો પ્રયોગ થવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે અને માનવીના સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર થઈ છે અને તેનું પરિણામ એ થયું છે કે આજનો ખેડૂત રાસાયણિક ખાતરના સ્થાને ધીમે ધીમે બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરતો થયો છે, જેનું પરિણામ એ થયું છે કે જમીનની ફળદ્રુપતા ટકી રહે છે, માનવીના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી અને સજીવ ખેતી દ્વારા બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને જે ખેત ઉત્પાદન કરવામાં આવે છે તે ગુણવત્તાસભર પણ હોય છે। નંબર 3, ત્રીજી બાબત તરફ જઈએ। આજનો ખેડૂત ખેતીમાં સુધારેલા બિયારણનો ઉપયોગ કરતો થયો છે। આધુનિક અને સુધારેલા સંકરણ જાત કરેલા બિયારણનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે પણ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે। નંબર 4, ચોથી બાબત તરફ જઈએ આપણે। ખેતીના પાકને કીટકોથી મુક્ત રાખવા માટે ખેડૂત જંતુનાશક દવાઓનો, કીટનાશક દવાઓનો ઉપયોગ કરતો થયો છે। ફરી વખત એ જ વાત કરું છું કે કીટનાશક દવાઓ, જંતુનાશક દવાઓના વધુ પડતા પ્રયોગ થવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે અને જેનું પરિણામ એ છે કે આજે ખેડૂત એ જંતુનાશક દવાઓના સામે જૈવ કંટ્રોલ, જૈવ નિયંત્રણનો ઉપયોગ કરતો થયો છે। નંબર 5, પાંચમી બાબતની આપણે વાત કરું। ભારત સરકાર દ્વારા ખેડૂતોને જે સુધારેલા બિયારણો હોય, જંતુનાશક દવા હોય, રાસાયણિક ખાતર હોય કે જુદા જુદા જે ટેકનિકલ સાધનો છે તેની ખરીદી કરવી હોય, જેમ કે ટ્રેક્ટર છે, થ્રેશર છે, સબમર્સિબલ પંપ છે કે જુદા જુદા જે સાધનોની ખરીદી કરવી હોય, તો એના માટે ભારત સરકાર દ્વારા તેને નાણાકીય અને ટેકનિકલ મદદ પૂરી પાડવામાં આવે છે। નંબર 6, છઠ્ઠી બાબત તરફ આપીએ।
કે ભારત સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરવા માટે બે સંસ્થાઓ ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજી સંસ્થા છે DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આવી બે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ બંને સંસ્થાઓ દ્વારા ખેતી ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવામાં આવે છે કે જેથી ઉત્પાદન વધારવા માટે વધુને વધુ ધ્યાન આપી શકાય. નંબર 6, છઠ્ઠી બાબત તરફ આપણે ધ્યાન આપીએ. ખેતી ક્ષેત્રે નવા જે સંશોધનો કરવામાં આવે છે એ સંશોધનો ખેડૂત સુધી પહોંચાડવા માટે ભારત સરકાર પ્રચાર પ્રસાર સાધનોનો ઉપયોગ કરે છે. દૂરદર્શન પર વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રાયોજિત કરવામાં આવે છે, જેમ કે ખેડૂત જગત છે, જેમ કે ગ્રામ જગત છે. રેડિયો ઉપર પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે અને એવી જ રીતે વર્તમાનપત્રો અને હોર્ડિંગ્સના માધ્યમથી પણ નવા સુધારા ખેડૂત સુધી પહોંચે તેના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે ભારત સરકારે ખેડૂત પોર્ટલ નામનું એક વેબ પોર્ટલ ઊભું કરેલું છે, જ્યાં ખેતી વિશેની તમામ માહિતી ખેડૂતને મળી રહે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે આજનો ખેડૂત જે મોબાઈલ ઉપયોગ કરતો થયો છે તે મોબાઈલમાં આઈ ખેડૂત અને એગ્રો માર્કેટ જેવા એપ્લિકેશનના મદદથી પણ ખેતી ક્ષેત્રે નવી માહિતી, નવી જાણકારી તે મેળવી શકે છે. ખેતી ક્ષેત્રે જે નવા સંશોધનો હાથ ધરવામાં આવે છે તે સંશોધનો સંદર્ભે ખેડૂતને કોઈ પ્રશ્ન હોય, કોઈ નવી જાણકારી લેવા માંગતો હોય તો ભારત સરકાર દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ ઊભો કરવામાં આવેલ છે. અહીં એક ટોલ ફ્રી નંબર આપની સમક્ષ પ્રસારિત કરવામાં આવેલો, આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂત ફોન કરી ખેતી વિશે નવી જાણકારી મેળવી શકે છે, પોતાના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકે છે. આ જ રીતે ખેતી ક્ષેત્રે જે નવા સંશોધન હાથ ધરવામાં આવે છે, ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની જે યોજનાઓનો અમલ કરવામાં આવે છે તેનાથી ખેડૂત વાકેફ થાય, તેનાથી ખેડૂત જાણકારી મેળવતો થાય તે માટે દરેક ગામડામાં ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવી છે. ગ્રામ સેવક ભારત સરકાર દ્વારા આપવામાં આવતી જે નવી જાણકારી છે, જે નવી ટેકનોલોજી છે, જે નવા સંશોધનો છે તે ખેડૂત સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે ટેકનિકલ સુધારામાં એક બાબત આપણે એ પણ જાણવી જોઈએ કે દરેક તાલુકા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રો ઊભા કરવામાં આવેલ છે. ભારતની ખેતીની મોટી વિટંબણા એ છે કે જે શિક્ષિત વર્ગ છે તે ખેતીમાં પૂરતું ધ્યાન આપતો નથી અને આ જ સમસ્યાને નિવારવા માટે ખેતી ક્ષેત્રે એક શિક્ષિત વર્ગ પણ જોડાય અને ખેતીકીય શિક્ષણ પામેલો વર્ગ ખેતીમાં નવા સંશોધન કરતો થાય તે માટે દરેક જિલ્લા મથકે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે અને આવી સૌથી મોટી કૃષિ યુનિવર્સિટી એટલે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે આવેલી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. આવી કૃષિ યુનિવર્સિટી દરેક જિલ્લા મથકે સ્થાપિત કરવામાં આવી છે. તમારા જિલ્લામાં પણ આવી કૃષિ કોલેજ આવેલી હશે. આપે મને કોમેન્ટ બોક્સમાં આપના જિલ્લાના કયા ગામમાં, કયા શહેરમાં એક કૃષિ યુનિવર્સિટી, એક કૃષિ કોલેજ આવેલી છે એ લખી જણાવવાનું છે. હું આપને એક નાનકડું એવું હોમવર્ક આ સાથે આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સુધારા જેની ચર્ચા આપણે કરી તે ટેકનિકલ સુધારા હતા. હવે ભારતની ખેતીમાં આવેલ સંસ્થાગત સુધારા વિશે આપણે વાત કરીએ. જમીન બાબતે કરવામાં આવેલા સુધારા, ખેત પેદાશ સંદર્ભે કરવામાં આવેલા સુધારા અને ખેતીના પાકની વહેંચણીના સંદર્ભે જે સુધારા વધારા કે જે પરિવર્તનો આવેલા છે તે પરિવર્તનોને આપણે સંસ્થાગત સુધારા તરીકે લખીએ છીએ. ભારતની ખેતીમાં જુદા પ્રકારના સંસ્થાગત સુધારા આવેલા છે, જેમાંનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો સુધારો છે ખેડે તેની જમીન કાયદો પસાર કરવામાં આવેલો છે. આ કાયદા પ્રમાણે જે ખેડૂત છે, જે જમીન ખેડે છે તે જમીનનો સાચો માલિક છે તેમ ઠેરવવામાં આવેલું છે અને એના દ્વારા જમીન માલિકીમાં જે જમીનદારી પ્રથા હતી તે જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી છે અને જમીન માલિકીનો સાચો અધિકાર જે જમીન ખેડૂત છે તેને પૂરો પાડવામાં આવેલો છે. નંબર 2, ભારતમાં જમીન માલિકીમાં જોવા મળતી અસમાનતાને નિવારવા માટે જમીન ટોચ મર્યાદા કાયદો પસાર કરવામાં આવેલો છે અને જમીન ટોચ મર્યાદા કાયદા પ્રમાણે અમુક પ્રમાણથી વધુ જમીન
જો કોઈ ખેડૂત પાસે હોય તો એ વધુ જમીન સરકારને સુપ્રત કરવાની રહે છે અને આ રીતે જમીન ટોચ મર્યાદા કાયદા દ્વારા જમીન માલિકીની સમાન વિતરણ થાય તે દિશામાં ભારત સરકારે પ્રયત્ન કરેલ છે. નંબર 3, ભારતની ખેતીમાં જે ખેડૂત ગરીબ અને નિરક્ષર છે, જે નવા સુધારા એ પોતાની ગરીબીના કારણે ખેતીમાં લાવી શકતો નથી અને એટલા જ માટે ભારત સરકાર દ્વારા, ભારતની રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા, ભારતમાં જે સહકારી બેંકો છે તે સહકારી બેંકો દ્વારા ખેડૂતને ઓછા દરનું ધિરાણ, લોન પૂરી પાડવામાં આવે છે. વિવિધ પ્રકારની સબસિડી, જે ખેતીના બિયારણો છે, રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાઓ છે, તે ખરીદવા માટે વિવિધ પ્રકારની સબસિડી પણ ખેડૂતને પૂરી પાડવામાં આવે છે. નંબર 4, ચોથી બાબત તરફ જઈએ. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના દાખલ કરવામાં આવી છે અને આ યોજના દ્વારા ખેડૂતના પાકને વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવેલું છે. આ ઉપરાંત ખેડૂતને અતિવૃષ્ટિના કારણે, દુષ્કાળના કારણે કે કોઈ કુદરતી આપત્તિના કારણે ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો સરકાર દ્વારા વિવિધ પ્રકારનું તેને વળતર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂત પોતાના ખેતીના પાકોને યોગ્ય ભાવ મળી રહે તે માટે દરેક જિલ્લા મથકે અને દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડોની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પોતાના ખેતીના પાકનો યોગ્ય વળતર મેળવી શકે છે. આમ છતાં જો ખેડૂતની યોગ્ય વળતર ન મળે તો સરકાર પોષણક્ષમ ભાવે તેની આ ખેત પેદાશોની ખરીદી કરે છે અને તે માટે સરકારે વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરી છે. આ સંસ્થાઓ દ્વારા ખેડૂતને પોષણક્ષમ ભાવે ચીજવસ્તુ ખરીદી શકાય અને ખેડૂતને શોષણ ન થાય તે માટેની પણ વ્યવસ્થા કરી છે. આ માટે નાબોર્ડ, આ માટે ગ્રોફેડ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, આ માટે ગુજકોમાસલ, ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ અને એવી જ રીતે એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેવી જુદી જુદી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ સંસ્થાઓ ખેડૂત પાસેથી પોષણક્ષમ ભાવે ચીજવસ્તુની ખરીદી કરે છે અને આમ ખેડૂતને આર્થિક શોષણ ન થાય તે માટેનું સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. સરકાર દ્વારા વિવિધ પ્રકારના ગોદામો, શીતાગારોની સ્થાપના કરવામાં આવી છે જ્યાં ખેડૂતના ખેતીના પાકોને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે અને તેના દ્વારા ખેડૂતના પાકને નુકસાન જતું અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. તો આ બંને મુદ્દા, ટેકનિકલ સુધારા અને ત્યારબાદ આપણે સંસ્થાગત સુધારાની ચર્ચા કરી. હવે એક નવા મુદ્દાની આપણે વાત કરીએ, હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિનો અર્થ સમજતા પહેલા એ હરિયાળી ક્રાંતિ શા માટે જરૂરી બની એ પરિસ્થિતિ સમજવી બહુ જરૂરી છે. 1960ના દશકા પહેલા સ્થિતિ એવી હતી કે આપણે અનાજ ક્ષેત્રે પરાવલંબી હતા, બીજા દેશોને આધીન હતા. બીજા દેશોમાંથી અનાજ આપણા દેશમાં આયાત થતી હતી અને કોઈ પણ દેશ માટે અન્ન સ્વાવલંબન જરૂરી છે. અનાજ ક્ષેત્રે જો એક દેશ બીજા દેશ ઉપર આધારિત હોય તો એની રાજકીય સ્વતંત્રતા પણ ભયમાં મુકાઈ શકે છે. આ જ કારણથી હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં શક્ય બની. હરિયાળી ક્રાંતિ એટલે 1960ના દશકામાં ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના ઉપયોગ કરવાના પરિણામે, સુધારેલા બિયારણોનો વપરાશના પરિણામ સ્વરૂપે તેમજ સિંચાઈનું પ્રમાણ વધતા ખેડૂતના કઠોર પરિશ્રમના પરિણામ સ્વરૂપે આ બધાના પરિણામે ખેત ઉત્પાદનમાં વધારો થયો અને ખેત ઉત્પાદનમાં થયેલા આ બમણા વધારાની ઘટનાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે કેટલાક ફાયદા થયા અને કેટલાક ગેરફાયદા પણ થયા. હરિયાળી ક્રાંતિથી શરૂઆતના સમયમાં સૌથી મોટો ફાયદો એ થયો કે અનાજની આપણે જે આયાત કરતા હતા તે આયાત થતી બંધ થઈ અને અનાજ ક્ષેત્રે જે ભારત પરાવલંબી હતું તે અનાજ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બન્યું. આ સૌથી મોટો ફાયદો થયો. બીજો ફાયદો, મેં હમણાં કહ્યું તે પ્રમાણે અનાજની આપણે આયાત કરતો રાષ્ટ્ર હતો તે અનાજની નિકાસ કરતો રાષ્ટ્ર થયો અને તેના પરિણામ સ્વરૂપે ઘઉં અને ડાંગરના વધુ પડતા ઉત્પાદનના પરિણામ સ્વરૂપે આપણે વિદેશોમાં આ ખેત પેદાશોની નિકાસ કરતા થયા અને તેના પરિણામ સ્વરૂપે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થયું. તેનો ત્રીજો ફાયદો એ થયો, ખેડૂતની સદ્ધરતામાં પણ વધારો થયો. આ બધાની સામે કેટલાક ગેરફાયદા પણ થયા.
રાસાયણિક ખાતરના વધુ પડતા પ્રયોગ થવાના પરિણામ સ્વરૂપે, જંતુનાશક દવાઓના વધુ પડતા પ્રયોગ થવાના પરિણામ સ્વરૂપે જમીનની ફળદ્રુપતા ઘટી છે. આજનો ખેડૂત ધાન્ય પાકો કરતા રોકડિયા પાકોને વધુ પડતો મહત્વ આપે છે અને તેનું પરિણામ ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. આ બધાની પરિણામ સ્વરૂપે આજે આપણી પાસે બફર સ્ટોકમાં અનાજ છે, પરંતુ ધીમે ધીમે આ સ્ટોક વધારવાની જરૂર છે. જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાની જરૂર છે. પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાનનું પ્રમાણ ઘટાડવાનું છે જરૂર છે. દ્વારા આપણે ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાન આપીશું તો ચોક્કસપણે તે ખેતી અને ખેડૂત બંને માટે સારું રહેશે. ત્યાર પછી એક નવા મુદ્દાની આપણે વાત કરીએ અને તે મુદ્દો છે ભારતની ખેતીનું રાષ્ટ્રીય અર્થકારણમાં મહત્વ. બીજા અર્થમાં એમ પણ કહી શકીએ કે ભારતની ખેતીનું મહત્વ જણાવો. ભારતની ખેતીના મહત્વને આપણે 6 બાબતોમાં વાત કરીશું. નંબર 1, ભારતની વસ્તીના લગભગ 50% કરતા વધુ લોકોને રોજગારી આપવાનું કોઈ માધ્યમ હોય તો તે છે ખેતી. એટલે ખેતી એ ભારતના અડધો લોકો 50% કરતા વધુ લોકોને રોજગારી આપે છે. આ પહેલો ખેતીનો ફાયદો છે, ખેતીનું મહત્વ છે. નંબર 2, આપણી રાષ્ટ્રીય અર્થકારણમાં કુલ જીડીપીના લગભગ 70% હિસ્સો આપણને ખેતીમાંથી મળે છે. એટલે સૌથી મહત્વનો હિસ્સો ખેતી જીડીપીમાં આપણને પૂરો પાડે છે. નંબર 3, ત્રીજી બાબત, આપણે ઘઉં છે, ડાંગર છે, બટેકા છે, તમાકુ છે, શણ છે, વિવિધ પ્રકારની જે ખેત પેદાશો છે તેને વિદેશોમાં નિકાસ કરીએ છીએ અને ત્યાંથી વિદેશી મૂંડિયામણ આપણને મળી રહે છે. એટલે વિદેશી મૂંડિયામણ કમાવી આપવામાં પણ ખેતી એ મહત્વનું માધ્યમ છે, મહત્વની પ્રવૃત્તિ છે. નંબર 4, ખેતી એ ભારતના મહત્તમ લોકોને રોજગારીની સાથે સાથે ખોરાક પણ પૂરો પાડે છે. આપણે વિવિધ પ્રકારની જે ખેત પેદાશો છે તેને ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, તો ખેતી આપણને ખોરાક પણ પૂરો પાડે છે. નંબર 5, આપણા દેશમાં કેટલાક ઉદ્યોગો ખેતી આધારિત છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, જેમાં કાચા માલ તરીકે કપાસનો ઉપયોગ થાય. દાખલા તરીકે ખાંડ ઉદ્યોગ, જેમાં કાચો માલ તરીકે શેરડીનો ઉપયોગ થાય. દાખલા તરીકે શણ ઉદ્યોગ. આવા તમામ પ્રકારના જે ખેતી આધારિત ઉદ્યોગો છે તે ઉદ્યોગોને કાચો માલ ખેતીમાંથી મળી રહે છે. નંબર 6, છઠ્ઠી બાબત એમ કહીએ, ખેત પેદાશોના ઉત્પાદનની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ખેત પેદાશોના ઉત્પાદનની બાબતોમાં ભારત વિશ્વમાં બીજા નંબરે આવે છે. આમ ખેતી આપણને વિવિધ રીતે ઉપયોગી હોવાથી ખેતી એ ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને ખેતીમાંથી મહત્તમ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અહીંયા આ પાઠનો ત્રીજો ભાગ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ચોથા ભાગમાં ઝડપથી મળીશું. આપ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.